તો રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે। મોરબી કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે સમાધાન નથી જોઈતું, રૂપાલાની ઉમેદવારી પરત ખેંચો, રૂપાલાની ટિકિટ પાછી ન લેવાય તો વિરોધ ચાલુ જ રહેશે તેવું જણાવાયું। કરણી સેના છે ને તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અત્યારે મોરબી જિલ્લાની કરણી સેનાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। સમાધાન કરવા માટે જે આવ્યું તે અમારા પક્ષના નહીં પણ રાજકીય પક્ષના માણસો હતા। રાજકીય પક્ષ દ્વારા ભાજપ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે, સત્ય સમાજ દ્વારા સમાધાન કરવામાં આવેલું નથી। જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં, રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં ન આવે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। પુરુષોત્તમભાઈએ જે માફી માંગી છે એ વસ્તુ એની ભૂલ માફીને કાબિલ નથી, તો હવે સમાજે જાગૃત થવું પડશે અને ગામડે ગામડે ભાજપ તુચ્છે બેર નહીં ને પરસોત્તમ તેરી ખેર નહીં આ સૂત્રને લઈ જઈને રૂપાલા સાહેબનો જબરજસ્ત વિરોધ કરીને એના મતનો બહિષ્કાર કરવાનો। જો એને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કાઢવાની વાત સમગ્ર ગુજરાતનો સમાજ કરતો હોય અને તોય એ ટિકિટ પાછી ન આપી અને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હોય, જો એને ખરેખર પોતાની પાર્ટી પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ તો એના માટે થઈ અને એને આ ઉમેદવારી પરત કરવી જોઈએ એવી અમારી રાજપૂત સમાજની વાત છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।